તાપીના વાલુડમાં હાર્ટ એટેકના કારણે 28 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું। યુવાન તાપી અને ડાંગ જિલ્લાને અડીને આવેલા કાલીબેલ ગામ પર ટ્રેકિંગ કરવા ગયા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થયો। ગોલણ ગામના 28 વર્ષીય યુવક હાર્દિક ડાયાભાઈ રાઠોડ અને તેમના 3 મિત્રો કિલ્લા પર ટ્રેકિંગ કરવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની। છાતીમાં દુખાવો થતાં હાર્દિકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જો કે તબીબે તેને મૃત જાહેર કર્યો। વાલોડ તાલુકાના ગોલણ ગામે યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। મહત્વની વાત એ છે કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં પણ યુવાનીમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે। કાલીબેલ ગામ નજીક કિલ્લા પર ટ્રેકિંગ કરવા માટે આ યુવાન ગયો હતો, પરંતુ ત્યાં અચાનક તેનું હૃદય બંધ થતાં હૃદય હુમલો આવતા તેનું મૃત્યુ થયું છે। તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે। વાલોડ તાલુકાના ગોલણ ગામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં અત્યારે હાલ તો તેના પરિવારજનોમાં શોકનો માહોલ છે અને ચિંતાનો પણ માહોલ છે, કારણ કે યુવાનીમાં દીકરાનું મૃત્યુ થવાથી અત્યારે ઘરની અંદર સૌથી શોકમય સ્થિતિ છે। વધુ માહિતી માટે સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। અમિત, જે યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે તેને લઈને શું વિગતો? બિલકુલ, તાપી અને ડાંગ જિલ્લાની બોર્ડર પર આવેલ સ્પોટ પર ટ્રેકિંગ કરવા માટે વાલોડ તાલુકાના ગોલણ ગામનો એક યુવાન ગયો હતો, જ્યાં અચાનક છાતીમાં દુખાવો થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બનાવને લઈને તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। મૃત યુવકના બનાવને લઈને જે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આભાર આપનો માહિતી માટે।